નમસ્કાર મિત્રો, આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હવે આંગણે ચૂકી છે. ટૂંક સમયે જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ અને રહ્યો છે, એટલે બધા જ પક્ષ છે તેની પૂરતો પ્રયત્ન કરી રહ્યા છે કે તે તેના પક્ષને ખૂબ મજબૂત રીતે આ જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે ત્યાં ઊભો રાખે. બધા જ જિલ્લાઓમાં અલગ અલગ વોર્ડ હોય, એ વોર્ડમાંથી અલગ અલગ પ્રતિનિધિઓ ચૂંટાય અને એમાં બધા જ વોર્ડમાં બધા જ પક્ષ હાલ પ્રયત્ન કરી રહ્યા છે કે ખૂબ મજબૂત પ્રતિનિધિ ત્યાં ઊભો રહે. અને આમ આદમી પાર્ટી જે છેલ્લા 2-4 મહિનાથી ડેન્ટ સહન કરી રહી છે, કારણ કે આમ આદમી પાર્ટીમાંથી લોકો જઈ રહ્યા છે, પક્ષ પલટો કરી રહ્યા છે, એમાં હવે આમ આદમી પાર્ટી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ એક્ટિવ જોવા મળી રહી છે. અલગ અલગ જિલ્લાઓ, અમદાવાદ, સુરત, રાજકોટ, આ બધા જ જિલ્લાઓમાં ચૂંટણી સમિતિને લઈ અને બેઠક બેસાડવામાં આવી છે. ત્યાં જઈ અને તેમના પ્રતિનિધિઓ છે એ આવનારા સમયમાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે એમાં જે વોર્ડમાં જે પ્રતિનિધિઓ ઊભા રહેવાના છે એને લઈ અને કોણ ઊભા રહેશે તેની વાત કરવામાં આવી છે. તેની પસંદગી કરવાની ચાલુ કરવામાં આવી છે. અને રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં પણ ગઈકાલે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજકોટના પ્રતિનિધિઓ બધા જ ભેગા થયા હતા અને સાથે જ કોણ કયા વોર્ડમાં ઊભું રહેશે તેના ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ ચાલુ થઈ ગઈ હતી અને તેને લઈ અને હવે કોણ ક્યાંથી ઊભું રહેશે તેની પસંદગીની કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે. સૌપ્રથમ આપણે વાત કરીએ કે રાજકોટમાં કેટલા વોર્ડ છે. પહેલા રાજકોટમાં 20 વોર્ડ હતા, પરંતુ હવે એને ઘટાડી 2015માં 18 વોર્ડ કરી દેવામાં આવ્યા છે. હું તમને હજી એક વાત કહી દઉં, એક વોર્ડમાં 4 પ્રતિનિધિ ઊભા રહે અને એમાં પણ હવે 50% મહિલા અનામત લાગુ પડી ગયું છે. એટલે 4 જણા ઊભા રહીએ તો 2 પુરુષ અને 2 મહિલા, આ રીતે એક વોર્ડમાંથી 4 પ્રતિનિધિ ઊભા રહી શકે અને રહે છે, બરોબર. હવે 18 વોર્ડ હોય તો એમાં રાજકોટમાં વેસ્ટ ઝોન, ઈસ્ટ ઝોન અને સેન્ટ્રલ ઝોન, આ 3 ઝોન છે. એમાં 18 વોર્ડ છે એને ડિવાઈડ કરી દેવામાં આવ્યા છે. તો વેસ્ટ ઝોનમાં કયા કયા ઝોન આવે? પહેલો 8મો, 9મો, 10મો, 11મો અને 12મો આટલા વોર્ડ છે એ વેસ્ટ ઝોનમાં આવે. ઈસ્ટ ઝોનની વાત કરવામાં આવે તો 4, 5, 6, 15, 16 અને 18 આ વોર્ડ છે એ બધા ઈસ્ટ ઝોનમાં આવે. ને સેન્ટ્રલ ઝોનમાં કયા વોર્ડ આવે? 2, 3 આ 2 વોર્ડ છે આ સેન્ટ્રલ ઝોનમાં આવે. આ થઈ ગઈ રાજકોટની વાત. રાજકોટમાં આ રીતે વોર્ડ ડિવાઈડ કરી દેવામાં આવ્યા છે અને 2015માં 18 વોર્ડ કરી દેવામાં આવ્યા હતા. પરંતુ હવે આમ આદમી પાર્ટી છે એને આ બેઠકનું આયોજન કર્યું છે અને એમાં દરેક વોર્ડમાં તેના પ્રતિનિધિ કોણ ઊભા રહેશે તેને લઈને વાત કરવામાં આવી છે. સૌપ્રથમ આમ આદમી પાર્ટીના એ રાજકોટ જિલ્લાના આગેવાન છે શું કહી રહ્યા છે તે પણ સાંભળી લઈએ. રાજકોટ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા જે ઉમેદવારો માટે આવનાર ચૂંટણીઓમાં ઉમેદવારો માટેની જે પસંદગીની પ્રક્રિયાઓ છે એનું આજે રાજકોટમાં દીપક હોલ ખાતે એક આયોજન કરેલું છે અને એમાં આમ આદમી પાર્ટીમાંથી દરેક વોર્ડમાંથી લડવા ઈચ્છતા અનેક ઉમેદવારોએ દાવેદારી કરી છે. હું એવું માનું છું કે લગભગ આજે જ્યારે ભાજપ અને કોંગ્રેસથી લોકો થાકી ગયા છે ત્યારે આમ આદમી પાર્ટી તરફ એક આશા અને ઉમ્મીદ સાથે જોવે છે અને અનેક યુવાનો, અનેક એજ્યુકેટેડ લોકો, અનેક અનુભવી લોકો આમ આદમી પાર્ટીમાંથી આવનાર કોર્પોરેશનની ચૂંટણી લડવા ઈચ્છે છે. આ દાવેદારી કરવાના ભાગરૂપે અહીં આજે લગભગ એક વોર્ડમાંથી 20 થી 25 દાવેદારો અમારી પાસે ફોર્મ જમા છે. આ વોર્ડ નંબર 8ના બધા ફોર્મ છે અને ખાસ એ કહેવાનું કે આજે આમ આદમી પાર્ટીના જે અમારા પ્રદેશના નેતા ગણા એવા શિવલાલભાઈ બારસિયાએ પણ કોર્પોરેશનની ચૂંટણીમાં લડવાનો નિર્ધાર કરી અને ઉમેદવારી નોંધાવી છે. આ એનું ફોર્મ છે. અને સાથે સાથે અમારા રાજકોટ શહેરના પ્રમુખ જોશીભાઈ એ પણ અહીંયા દાવેદારી કરીને પોતાની ઉમેદવારી નોંધાવી છે. તો હું એવું કહું કે આમ આદમી પાર્ટીમાંથી અમારી જે ટોચની લીડરશિપ છે એ પણ કોર્પોરેશનની ચૂંટણી પૂરી ગંભીરતાથી લડવા માટે તૈયાર છે અને એ જ બતાવે છે કે આમ આદમી પાર્ટી આવનાર દિવસોમાં કોર્પોરેશનમાં પોતાનો મેયર બનાવશે. જે રીતે આપણે સાંભળ્યું, રાજકોટમાંથી જે નિવેદન સામે આવ્યું છે આમ આદમી પાર્ટીના આગેવાન દ્વારા, એમના દ્વારા કહેવામાં આવ્યું છે કે અમને ખૂબ અપેક્ષા છે કે આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ખૂબ સારી રીતે ત્યાં લડે, ખૂબ સારી રીતે ટક્કર આપે અને તેમજ
ત્યાં વાત કરવામાં આવી છે કે ભારતીય જનતા પાર્ટીથી ને કોંગ્રેસથી જે લોકો કહેવાય કે હેરાન થઈ ચૂક્યા છે એની પાસે આમ આદમી પાર્ટી એક હવે વિકલ્પ છે. પરંતુ તમે જુઓ સામે કોંગ્રેસ પણ એટલું જ એક્ટિવ છે ને ભારતીય જનતા પાર્ટી તો છેલ્લા 30 વર્ષથી સત્તા પર છે. કોર્પોરેશનની ચૂંટણીમાં જોવા જઈએ તો બધા જ ખૂબ પ્રયત્નો કરી રહ્યા છે. કોંગ્રેસ પણ એટલું એક્ટિવ છે, આમ આદમી પાર્ટી પણ એક્ટિવ જોવા મળી રહ્યું છે. પરંતુ આમ આદમી પાર્ટી હવે આ રીતે બેઠકો કરી રહ્યું છે ને તેમજ તેના પ્રતિનિધિઓ છે એને ચૂનવાનો, એટલે એ વોર્ડમાંથી કયો પ્રતિનિધિ ઊભો રહેશે અને તેમજ ત્યાંથી સરળતાથી વોટ કઈ રીતે મેળવાઈ શકે છે એની ઉપર પ્રયત્નો કરી રહ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં લોકોના પ્રશ્નો છે એ ખૂબ મહત્વ કરતા હોય છે. નગરપાલિકાની ચૂંટણી છે, તાલુકા પંચાયતની ચૂંટણી છે, જિલ્લા પંચાયતની ચૂંટણી છે, આ બધી જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર આવે છે. હવે આમાં રોડ, રસ્તા, પીવાનું પાણી, કન્સ્ટ્રક્શન, ડ્રેનેજ આ બધી જ વસ્તુઓ આની અંદર સમાવેશ કરતી હોય છે. હવે રાજકોટમાં તમે મુદ્દા જોવા જાઓ તો રોડ રસ્તાના છે, પાણીના મુદ્દા છે, આપણે અનેકવાર ગટરના મુદ્દાઓ જોયા છે. આ બધા જ મુદ્દાઓ ત્યાં હાલ ચાલી રહ્યા છે. હવે આ મુદ્દાઓથી આમ આદમી પાર્ટી લડે છે, કઈ રીતે એની રણનીતિ બનાવે છે એ જોવું રહ્યું. હાલ આટલી જ માહિતી કે જે રીતે આમ આદમી પાર્ટી એક્ટિવ જોવા મળી રહ્યું છે. રાજકોટમાં તેને બેઠકનું આયોજન કર્યું હતું, સુરતમાં પણ કર્યું છે, અમદાવાદમાં પણ કર્યું છે. પરંતુ હાલ જે રીતે એક્ટિવ જોવા મળી રહ્યું છે ને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ અને પ્રયત્નો કરી રહ્યું છે કે આમ આદમી પાર્ટી સારી રીતે ત્યાંથી ઉભરી અને દેખાય એનો પ્રયત્ન આમ આદમી પાર્ટી દ્વારા અહીંયા કરવામાં આવી રહ્યો છે. તમારું શું માનવું છે કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. સાથે જ રાજકોટના લોકો છે એના જેટલા પણ મુદ્દાઓ રાજકોટમાં ચાલી રહ્યા છે એ પણ કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. રાજકોટમાં કયા મુદ્દે હાલ વિવાદો થઈ રહ્યા છે તમારો અભિપ્રાય અમને ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં જણાવજો. સાથે જ આ માહિતી વધારેમાં વધારે લાઇક શેર કરજો. તમે પણ એક મતદાર છો, તમારા સુધી આ માહિતી પહોંચાડવી ખૂબ અગત્યની હતી. તમે પણ આ માહિતી લોકો સુધી પહોંચાડી શેર કરી લોકોને માહિતગાર કરજો. રાજકોટમાં આમ આદમી પાર્ટી જે રીતે એક્ટિવ થયું છે એનાથી લોકોને માહિતગાર કરજો અને મતદાર જે પણ છે એ લોકો આ માહિતીથી માહિતગાર થઈ અને ખૂબ કહેવાય કે ધ્યાનથી અને સજાગતાપૂર્વક વોટ કરે એવી આપણા સૌની આશા. અને સાથે જ ચેનલને સબસ્ક્રાઈબ કરજો એટલે જેટલી પણ માહિતી આવતી જશે તમારા સુધી પહોંચાડતા રહેશું. બાકી ઇન્સ્ટાગ્રામ, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.